ભગવાન કહે છે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમં કર્મણૈવ વિપદ્યતે. કહે છે ભગવાન કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. પિતાજી, પ્રાણી પોતાના કર્મોથી જ ઉત્પન્ન થાય છે, પોતાના કર્મોથી જ તે જન્મે છે ને પોતાના કર્મોથી તે મરે છે. સુખ દુઃખ ભય અને ક્ષેમ આ બધી જ વસ્તુ પિતાજી કર્મના આધારે મળે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કહે છે? કર્મથી જ આપણો જન્મ થાય છે. સારા કુળમાં જન્મ થયો હોય તો સમજો કે આપણા કંઈક સારા કર્મો હશે તો સારા કુળમાં જન્મ થયો. અને આપણું મૃત્યુ પણ આપણા કર્મોથી જ થાય છે. એમાં કોઈને દોષ આપવાની વાત છે જ નહીં. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. સુખ દુઃખ એ કર્મોથી મળે છે. કોઈ એમ કહે કે આને મને સુખી કર્યો અને કોઈ એમ કહે કે આને મને દુખી કર્યો, એ વાત કદાપી મનાય. કારણ કે આપણું શાસ્ત્ર એવું કહે છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખને અને દુઃખનો કોઈ દાતા છે? મનને ગમતી અવસ્થા એનું નામ જ સુખ અને મને ન ગમે તે અવસ્થાનું નામ દુઃખ છે. એટલે સુખ દુઃખ ભય અને ક્ષેમ આ બધી જ વસ્તુ કોના આધારે મળે છે? કર્મના આધારે મળે છે.